વિરામ કરવી છે આપણે. હરભુજીને ખબર પડી કે રામદેવજીની સમાધિ થઈ. કે કોઈ દિવસ ન બને. રામદેવજીએ મને વચન આપ્યું છે કે હું તમને મળીને જઈશ. નક્કી કોઈ રામદેવજીના શત્રુએ આ ખોટી અફવા ઉડાડી હોય. નક્કી લાઈને ઘણા દિવસથી નથી ગયો તો રામદેવજીને મળી આવું, મારા માસિયા ભાઈને મળી આવું, આવું વિચારી અને આવી ખોટી અફવા ઉડાડી છે તો હાસું છે ખોટું. હરભુજી ઘોડે ચડીને આવે છે. ભગવાન સમાધિની અંદર વિચાર કરી છે કે હરભુજીને વસન આપ્યું છે, વસન પૂરું કરવા માટે મારે હરભુજીને મળવું પડશે. ઘોડે લઈ સડંતા દીઠા રામા પીરને. આ બાજુ હરભુજી ઘોડેસવાર થઈને આવે અને એ જ સમયે રામદેવજી મહારાજ સમાધિમાંથી સ્વરૂપ પ્રગટ કરી જેમ હતો એમ સ્વરૂપ પ્રગટ કરી અને ઘોડેસવારી કરીને વગડાની અંદર સામા આવે છે. એવા ઘોડે લઈ સડંતા દીઠા રામ પીરને એવા ઘોડલા શરણવારે દીઠા રામ પીરને અને હરભુજીને હૈયામાં હર અપાર રે રામદેવજી મહારાજ ઘોડેસવારી કરીને આવે છે. એક બાજુથી હરભુજી આવે છે. બંને ભાઈઓ ઘોડેથી નીચા ઉતરે છે અને બંને ભાઈઓ ભેટે છે. બંને ભાઈઓ ભેટે છે અને એક વૃક્ષની નીચે બેસી અને કહુંમાં પાણી પીવે છે. રામદેવજી હરભુજીને પૂછે છે કેમ છો ભાઈ? હરભુજી રામદેવજીને પૂછે છે કોઈ એમ કહે છે કે તમે સમાધિ લીધી, હાસી વાત છે? તો રામદેવજી એમ કહે છે કે ભાઈ કહેતા હશે. અત્યારે કે હું તમારી સામે બેઠો છું તો કે હા ભાઈ કહેતા હશે. હાય નથી કહેતા, નાય નથી કહેતા. રામદેવજી કે ભાઈ જગત છે કહેતા હશે ભાઈ, પણ આ અમર કટોરો વીર ગેડીઓ ભાઈ અંચલો આ બધું આ રતન કટોરો વીર ગેડીઓ અભય અંશળો આ બધું માતા પિતાને જઈને તમે આપજો. હમણે હું ઘોડો ખેલવીને આવું છું. હરભુજી તમે રણુજાના માર્ગે ચાલતા થાઓ. એવા તેને કીધે રે બોલ બંધવ મેં કિયા અને કીધી અને કશુબાની મનમાય રે એવા ઘોડલા ઘોડલા રે દીઠા રામ પીરને વધાયું સુનીને રે માલુમ રામ ધરવા એ મારે રામાધની ના એ ધ્યાન રે એવા ઘોડલા રે દીઠા રામ પીર